અત્યારે સવારમાં આપણી વાડીનો નજારો, શિયાળો છે, ફૂલ ઠંડી છે. આ આપણું ગોડાઉન છે, એમાં પીસીસી કરી નાખ્યું આપણે. આ ગોડાઉન છે એમાં પણ પીસીસી કરી લીધું આપણે. અહીંયા ધૂળનો પારો કરી દીધો ને આગળ મોટર ચાલુ કરીને ભરી દેવું. આપણા બે ગોડાઉન છે એ બેમાં પીસીસી કરી દીધું. ટાઈસના ને કાકરાના ઢીગલા પીડા હતા એ આપણે પથારી દીધા એમને. અને ત્યાં આપણે કંઈ પણ ટ્રેક્ટર સાધન કંઈ રાખવું હોય તો રાખવા થાય. અને 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. આ આપણો સનેડો ટ્રેક્ટર છે. અહીંયાથી આપણે અહીંયા માંડવીને જે પડ્યું હતું આપણી ત્યાં પારા બાંધ્યા. પારા બાંધી અને હવે આમાં આપણે બકાલું સોંપવાનું છે. અહીંયા પંતાન છે એ હરકાવીએ. પંતા હરકાવીએ. આપણા બે ગોડાઉનમાં કોકરેટ કરી નાખ્યું આપણે. એ હવે પાણીના ભરી દીધા. ધૂળનો પારો કરી અને પાણીના ભરી દીધા. આ ગોડાઉનમાં પણ પાણી ચાલુ છે નળીમાં. અહીંયા જે ઓલા ટાઈસના ઢીગલા પડ્યા હતા કાકરાના એ પકતા કરી નાખ્યા આપણે. અને આ જગ્યા પણ મસ્ત થઈ ગઈ. તો હવે આપણે જે આ આપણે પારા બાંધ્યા એને પાણી પાઈ દઈએ અને એમાં બિયારો ઉગી જાય પછી પાછું ખેડી અને પછી પાછું બકાલું વાવી દેવું. જો અટાણે સાંજનો ટાઈમ છે. આપણી વાડીનો નજારો. થોડી ઠંડી લાગે છે. આપણે અહીંયા સવારે પારા બાંધ્યા હતા પાવા હાટું. એ અટાણે આગળ લાઇટ આવે એટલે આપણે પાઈ દઈએ. એમાં આપણે કોરવાણ પાઈ દીધું. હવે હુકા એટલે આમાં થોડો ઘણો બિયારો પણ ઉગી જાય. બિયારો ઉગી જાય એટલે પાછું ખેડી અને વાવી દેવાનું બકાલું. આપણે આ પાઈ દીધું. એમાં બિયારો ઉગી જાય એટલે પાછું ખેડી અને પારા બાંધીને પછી બકાલું વાવી દેવું આપણે. અત્યારે આપણે સૂત્રાપાડા આવ્યા છે. જે આપણી નાની બેન છે હંસાબેન અને રવિભાઈની ઘેરે. અત્યારે એની વાડીએ આપણે જઈએ. રાજવીરને જે આપણો ભાણેજ છે એની વાડીએ. તો હાલો આપણે એની વાડીએ જઈએ. આ રવિભાઈની વાડી છે. રવિભાઈને એ લોકો પહોંચી ગયા.
આ એક ગલઢો બરજ છે, ઓલા બે વઢિયારા. જો અટાણે આપણે વાડીએ દૂધના પેડા બનાવવાનું ચાલુ છે. આપણે દૂધના પેડા બનાવીએ. જો રમીલા છે એ દૂધના પેડા બનાવે. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, વાદળા થઈ ગયા, ઠંડો પવન છે, ઠંડી પણ લાગે. રીવાબેન સ્કૂલેથી પણ આવી ગયા. તો હાલો હવે આપણે ઘરે જઈએ. આ આપણા ઘઉં છે જે નીંગલ ઉપર આવી ગયા. આમાં જવાય હતી ઓલી વાઢની, એ વાઢી લીધી આપણે. આ આપણા મોટા ખેતરના ઘઉં છે. એ પાસ્તરા ઘઉં છે, 5 દિવસ. આ ઘઉં છે એ 5 દિવસ પાસ્તરા છે. આ આપણું મોટું ખેતર છે, એમાં આપણે ઘઉં વાવ્યા. એમાં આટો મારવા આવ્યા આપણે. અહીંયા આપણો બોર છે, બોરમાં મોટર ચાલુ છે. તો અટાણે આપણે આટો મારવા આવ્યા. અહીંયા આપણા બાજુમાં નારિયેળીનો બગીચો છે, ત્યાંથી એક નારિયેળી આપણા ખેતરમાં પડી હતી. ના પંતા તો કપી નાખ્યા, ઘઉંમાં જ પડી હતી એટલે. તો એ તમને બતાવું. આ નારિયેળી છે એ પડી હતી ખેતરમાં. જો આમાંથી થળવેથી ઉપડી અને અહીંયા આપણા ખેતરમાં આવી છે. આ આપણી ઓટોમેટિક ઓરણી છે, એ સર્વિસ કરીને અહીં રાખી દીધી. અહીં રમીલા છે, બકાલું નહીં દે. જો અહીં મગરનું બચ્ચું છે. અહીંયા વડિયા આપણે નદી છે, જો અંદર વયું ગયું. જો અહીંયા નીકળ્યું. આ વડિયાની નદી છે, આપણે વડિયા છે અત્યારે. અકોલવાડી ગયા હતા જયમીન ને તેડવા, અવતાર્યા તેડીને અને ઘેરે મૂકી દીધો. હવે હું ઘરે જતો હતો, ત્યાં નદીમાં મગર દેખાણું.